ઉનાળાની ગરમી વચ્ચે શહેરના ડુંગરી વિસ્તારમાં 10 લાખ લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું છે, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ઉનાળાની ગરમી વચ્ચે શહેરના ડુંગરી વિસ્તારમાં 10 લાખ લીટર પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તંત્રના જણાવ્યા મુજબ ટાંકીનો વાલ્વ ખરાબ થતાં આખું પાણી ખાલી કરવા પાલિકા મજબૂર થઈ। હાલ એની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પાણી ગટરમાં વહી ગયું। સ્થાનિકોએ આ પરિસ્થિતિને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે। પાણી માર્ગો પર ફરી વળતા વાહન ચાલકો અને પ્રવાસીઓને ખડકિયા વચ્ચે પસાર થવું પડ્યું અને સંચાલન તંત્ર સામે પ્રજાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો। પાલિકાએ આ ઘટનાને ગંભીરતા સાથે લઈ અને ટાંકીના વાલ્વની મરામત તેમજ આગામી દિવસોમાં પાણીનો બગાડ અટકાવવા માટે પગલાં ભરવાની ઘોષણા કરી છે। જય હિન્દ, જય ભારત। આજે મેં સોશિયલ મીડિયા પર આ 10મો 12મો વિડીયો છે। ભરૂચ ડુંગરી વિસ્તારની જે ટાંકી વારે ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે। કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી। અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે, એ વિડીયો બતાવ નહીં તો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવતા દિવસમાં આવો ટાંકી ઉભરાવશે તો મોટું આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યાદીપ ન્યૂઝ ભરૂચ।